ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આપણે જોતા આવ્યા છે કે ઘણી બધી દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે કે જેમાં નાની નાની બાળકીઓને પીંખી નાખવામાં આવતી હોય છે। રાજકોટમાંથી પણ થોડા સમય અગાઉ એક આવી ઘટના સામે આવી હતી કે રાજકોટના આટકોટમાં એક 6 વર્ષીય માસૂમ બાળકી છે એના ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું, પરંતુ હવે જે વ્યક્તિ દ્વારા દુષ્કર્મ કરવામાં આવ્યું હતું એ આરોપીને ફાંસીની સજા ફટકારવામાં આવી છે। આ વિષયને લઈને વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ઘણા બધા દુષ્કર્મના કિસ્સાઓ સામે આવી રહ્યા છે ને એવામાં જ્યારે રાજકોટના આટકોટની આ ઘટના સામે આવી હતી કે જેમાં 6 વર્ષીય માસૂમ બાળકીને એક ઝાડીમાં લઈ જઈને તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને હવે એ જ આરોપીને ફાંસીની સજા ફટકારવામાં આવી છે। આ વિષયને લઈને વિગતે વાત કરવામાં આવે ને મામલો શું છે તેના વિશે વાત કરવામાં આવે તો 4 ડિસેમ્બર 2025 રાજકોટ જિલ્લાના આટકોટ નજીક કાનપર ગામે બપોરે 12 વાગ્યાની આસપાસ ભોગ બનનાર જે બાળકી છે તેના પોતાના ભાઈઓ બહેનો સાથે રમતી હતી ત્યારે જે આરોપી છે એને મોટરસાયકલ ઉપર આવીને ભોગ બનનાર બાળકીને ઉપાડીને બાજુના ઝાડ પાસે લઈ જઈને તેના ગુપ્ત ભાગમાં રોડ ભરાવ્યો હતો અને દુષ્કર્મ આચર્યું હતું। એટલું જ નહીં, બાળકીની ચીસો સંભળાતી હતી। બાજુના રૂમમાં રહેલી તેની મામી દોડી આવી હતી ને ત્યારે જે આરોપી છે એ સ્થળ ઉપરથી ભાગી ગયો હતો, પરંતુ જે રીતે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને બાદ હવે તેને ફાંસીની સજા ફટકારવામાં આવી છે। જો દુષ્કર્મના કેસની ટાઈમલાઈન વિશેની વાત કરવામાં આવે તો 4 ડિસેમ્બર 2025 ના રોજ આ દુષ્કર્મની ઘટના બની। 8 ડિસેમ્બર 2025 આરોપીની ધરપકડ કરવામાં આવી। 12 જાન્યુઆરી 2026 આરોપીને દોષિત ઠેરવવામાં આવ્યો અને 17 જાન્યુઆરી 2026 તેને ફાંસીની સજા ફટકારવામાં આવી છે। એવી આ વિગતો છે। એ બાદ જો વાત કરવામાં આવે આ સમગ્ર વિષયને લઈને જે બનાવ બન્યો હતો કે બાળકીની ગંભીર હાલત જોઈને તરત જ તેના જે મામી છે તેના પરિવારના સભ્યો છે એને બોલાવ્યા હતા। એ બાદ તેને એમ્બ્યુલન્સમાં લઈ ગયા હતા, હોસ્પિટલ મોકલવામાં આવી હતી, પરંતુ જે રીતે આ સમગ્ર બનાવ સામે આવ્યો હતો ત્યારે આપણે જોતા આવ્યા હતા કે ઘણા બધા લોકોએ સીધા પ્રહાર છે તે સરકાર ઉપર કર્યા હતા કે ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે, નાની નાની બાળકીઓ સાથે દુષ્કર્મ થઈ રહ્યું છે, પરંતુ જે રીતે હવે ફાંસીની સજા ફટકારવામાં આવી છે અને આ સમગ્ર મામલાને લઈને જે પાટીદાર આગેવાન છે તેમના દ્વારા સીધા જ ધન્યવાદ છે તે સરકારને કરવામાં આવ્યા છે। વધુમાં આ વિષયને લઈને તેમના દ્વારા શું કહેવામાં આવ્યું છે સાંભળીએ। ગુજરાતના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને ગુજરાત પોલીસનો હું આ તકે ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આટકોટ મુકામે બનેલા 6 વર્ષની દીકરીના ઉપર બળાત્કાર કેસમાં આરોપીને ફક્ત 32 દિવસની અંદર નામદાર કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે। આ ઉમદા કામગીરીને હું ફરીથી બિરદાવું છું, કારણ કે ગુજરાતમાં બનતા બનાવોને રોકવા માટેનો આ એક ખૂબ જ મહત્ત્વનો પ્રયાસ છે। સમગ્ર દેશમાં ફક્ત 32 દિવસમાં કોઈ પણ આરોપીને સજા મળી હોય એવો આ પ્રથમ કિસ્સો છે। સાથે સાથે આરોપીને ભાગવાના પ્રયાસમાં એન્કાઉન્ટરમાં પણ હાફ એન્કાઉન્ટર જેવા પ્રયાસોથી પણ ગોળી પગમાં વાગવી, સાથે પોલીસે ખૂબ જ આ આરોપીને પકડવામાં મહેનત કરેલી છે। ત્યારે ગુજરાત પોલીસ અને માન્ય ગૃહમંત્રી તથા સરકારશ્રીને હું અભિનંદન પાઠવું છું। પીડિતાના પરિવારને ન્યાય મળે એ માટેના કાર્યમાં જે સરકાર કામગીરી કરી રહી છે તે ખૂબ જ સરાહનીય છે। ગુજરાતના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને ગુજરાત પોલીસનો હું આ તકે ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આટકોટ મુકામે બનેલા 6 વર્ષની દીકરીના ઉપર બળાત્કાર કેસમાં આરોપીને ફક્ત 32 દિવસની અંદર નામદાર કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે। આ ઉમદા કામગીરીને હું ફરીથી બિરદાવું છું, કારણ કે ગુજરાતમાં બનતા બનાવોને રોકવા માટેનો આ એક ખૂબ જ મહત્ત્વનો પ્રયાસ છે। સમગ્ર દેશમાં ફક્ત 32 દિવસમાં કોઈ પણ આરોપીને સજા મળી હોય એવો આ પ્રથમ કિસ્સો છે। સાથે સાથે આરોપીને ભાગવાના પ્રયાસમાં એન્કાઉન્ટરમાં પણ હાફ એન્કાઉન્ટર જેવા પ્રયાસોથી પણ ગોળી પગમાં વાગવી, સાથે પોલીસે ખૂબ જ આ આરોપીને પકડવામાં મહેનત કરેલી છે। ત્યારે ગુજરાત પોલીસ અને માન્ય ગૃહમંત્રી તથા સરકારશ્રીને હું અભિનંદન પાઠવું છું। પીડિતાના પરિવારને ન્યાય મળે એ માટેના કાર્યમાં જે સરકાર કામગીરી કરી રહી છે તે ખૂબ જ સરાહનીય છે। જે બાળકીનો પરિવાર છે ને 7 લાખનું વળતર સરકાર દ્વારા આપવામાં આવ્યું છે ને હવે જો આરોપી વિશેની વાત કરવામાં આવે તો આપણે જોયું હતું કે જે તમામ મુદ્દામાલ પરીક્ષણ અર્થે મોકલી આપવામાં આવ્યા હતા। માથાના વાળ આરોપીના હોવાનું ડીએનએમાં પરીક્ષણ આવ્યું હતું, તેમજ લોખંડના સળિયા ઉપર લોહી બાળકીનું હોવાનું પણ સામે આવ્યું હતું। 11 દિવસમાં આરોપી સામે ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી હતી। તપાસ દરમિયાન આરોપીનો મોબાઈલ જપ્ત કરવામાં આવ્યો હતો, તેની પણ ક્યાંક તપાસ કરવામાં આવી હતી। એ બાદ આપણે જોયું કે પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ તાત્કાલિક
જે તપાસનીશ અધિકારી છે તેમણે ફક્ત 11 જ દિવસમાં સમગ્ર પોલીસ તપાસ પૂર્ણ કરીને ચાર્જશીટ રજૂ કરી હતી અને આ સમયે દરમિયાન બાળકીના પિતાએ કોર્ટમાં એક વિસ્તૃત પત્ર લખીને તેની બાળકી આ હાલત કરનાર આરોપી સામે તાત્કાલિક કેસ ચલાવીને તેને સજા આપવા માટે પણ રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ હવે આ સમગ્ર મામલે જે 6 વર્ષની એક નાનકડી માસૂમ બાળકી હતી જેની જોડે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું, તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી ને એને જ લઈને હવે સ્પેશિયલ કોર્ટનો ચુકાદો સામે આવ્યો છે કે જેમાં એ આરોપી છે એને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.